ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો 16/4ના રોજ, એટલે માનનીય કમિશનર સાહેબે 12 સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત SVNITના જે એક્સપર્ટ છે એ પણ છે, IR ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે, અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને ACP મેડમ પણ છે આપણા અહીંના, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મિટિંગ 21/4ના રોજ કરવામાં આવેલ છે. બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે. ઇવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરતથી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે, એક્સપર્ટ છે ને, એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા. બરોડાની ટીમ જે છે IR ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી. શનિ રવિમાં એમણે પણ બધી જે છે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બીજું કે GECના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે. ઇવન ACP મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા. તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે. એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વ ઝોન સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ એ એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વિધિન અ વીક અથવા તો વધીને 10 દિવસમાં રિપોર્ટ માનનીય કમિશનર સાહેબ સમક્ષ પુટઅપ કરવામાં આવશે.